સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આપ્યો છે। લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આપ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે હાલ ખેતરમાં ઘઉં, ચણા, મકાઈ સહિતના શાકભાજીઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને વાતાવરણમાં પલટો આવતા તેમાં નુકસાન જવાની શક્યતા હાલ ખેડૂતોને સેવાઈ રહી છે। તો લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અત્યારે પલટો એકાએક જોવા મળી રહ્યો છે। ઘઉં, ચણા, મકાઈ સહિતના શાકભાજીને આ ખરાબ વાતાવરણ અસર કરી શકે છે, જેને કારણે હાલ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આપ્યો છે। લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આપ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે હાલ ખેતરમાં ઘઉં, ચણા, મકાઈ સહિતના શાકભાજીઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને વાતાવરણમાં પલટો આવતા તેમાં નુકસાન જવાની શક્યતા હાલ ખેડૂતોને સેવાઈ રહી છે। તો લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અત્યારે પલટો એકાએક જોવા મળી રહ્યો છે। ઘઉં, ચણા, મકાઈ સહિતના શાકભાજીને આ ખરાબ વાતાવરણ અસર કરી શકે છે, જેને કારણે હાલ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે।